રત્નામૃતનું કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજ સભામાં કહે છે કે આજે એક અમારું રહસ્ય તમને કહીએ છીએ અને કેવા ખાતર કહેતા નથી, પણ તમને સર્વને અમારા જાણીએ છીએ માટે કહીએ છીએ. તમે જે બેઠા છો ને અહીં એ અમારા છો. સ્વામિનારાયણ ભગવાન કહે છે આ સભામાં જે બેઠા છે ને એ અમારા છે. કેટલા ભાગ્ય છે આ સભામાં બેસનારના. સ્વામિનારાયણ ભગવાન એમને પોતાના ગણે છે. માણસો લિસ્ટ રાખે ઘરમાં, આપણા ગ્રુપના હોય ને એને આમંત્રણ મોકલવાનું છે. લિસ્ટ રાખે આપણા કેટલા, ફલાણો ભાઈ ના એ કઈ આપણું નહીં. એ બધી જગ્યાએ દાણા મૂકતો જાય છે. મુઠ્ઠી દાણામાંથી 20 જગ્યાએ દાણા મૂકી આવે છે. મુઠ્ઠીએ એક જ જગ્યાએ મૂકી નથી દેતો. સ્વામિનારાયણ ભગવાન કહે છે તમે અમારા છો, અમારા સિવાય તમને બીજે નિષ્ઠા નથી, અમારા સિવાય તમને બીજે પ્રતીતિ નથી. તો તમને અમારું રહસ્ય કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે, હજારો નદીઓ કેટલા અવરોધોને પાર કરીને સમુદ્રને મળે છે અને સમુદ્રમાં જ એમનો વિરામ. નદી સમુદ્રમાં ગયા પછી નદી મટી જાય છે, સમુદ્ર જ બની જાય છે. સતી અને પતંગ જેમ અગ્નિમાં પડે છે, એ જમાનામાં આપણા દેશમાં સમાજમાં સતી થવાનો રિવાજ હતો. એ સતી થવું કઈ રમત વાત ન થયો. ભલે રિવાજ સાચો ખોટો એની ચર્ચા નથી કરવી, પણ રિવાજ હતો. અને એ કામ એક દ્રષ્ટિથી જોઈએ તો સરળ નહોતું, કઠણ હતું. ભડભડતી આગ બળતી હોય અને એમાં પતિનું નામ લઈને કૂદી પડવું આગમાં, એ કેટલી હિંમત જોઈએ. ગેસનો ચૂલો સળગતો હોય તે જરા હાથ લાંબો તો કરી જોજો, સેજ આંગળી એક લાંબી તો કરજો. એ કેટલી તાકાત હોય ત્યારે એમાં કૂદી પડાય છે. પતંગ એટલે પતંગીઓ, દીવો બળતો હોય ત્યારે પતંગીઓ જ્યોત ઉપર જંપ લાવે, એમાં એની પાંખો બળી જાય. કેટલાય પતંગિયા દીવાની આજુબાજુમાં નીચે તરફડતા હોય, એ જોવા છતાં, એ જાણવા છતાં બીજા પતંગિયા આવીને દીવાની જ્યોતમાં જંપ લાવી દે છે. સૂરો રણને વિશે ટૂંક થઈ જાય છે. સુરવીર હોય યુદ્ધમાં જાય ત્યારે એનું ઘર, બાળકો, કુટુંબ કઈ યાદ નથી આવતું. યા હોમ કરીને જંપ લાવે છે. જે થવું હોય એ થાય. સ્વામિનારાયણ ભગવાન આ 3 દ્રષ્ટાંત આપીને એમ કહેવા માંગે છે કે એના ધ્યેય માટે એ કેટલા સમર્પિત છે. નદીઓને ઘણા અવરોધ આવે, મોટા પહાડ આવે, છતાં એ રસ્તો કરીને પણ આગળ વધે છે. સતીને બાંધી રાખે કે પકડી રાખે, છતાં એ કૂદીને દોડીને પહોંચી જાય છે. પતંગિયા જેમ જંપલાવે છે. સુરવીર જેમ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા ટુકડા થઈ જાય છે, એ જેમ પોતાના ધ્યેયને સમર્પિત છે, એમ અમારે એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ અમારો આત્મા, એને અમે ભગવાનમાં લીન કરી રાખ્યો છે. પુરુષોત્તમ ભગવાન અને એના ભક્ત સંગાથે અમે એવી પ્રીતિ જોડી રાખી છે, એમાં કોઈ વિક્ષેપ, કોઈ વિઘ્ન આવી ન શકે. આટલી તાકાતથી પ્રીતિ જોડી છે. નદી, સતી અને સુરવીરની જેમ બીજી કોઈ વાત નહીં. ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અમે પ્રેમ છોડી રાખ્યો છે. અને ઉપરથી અમે ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી. ઘણાને ફૂંફવાડો જણાવવાની ટેવ હોય છે. અંદર કાંઈ ન હોય, ફૂંફાડો મારે. ઝેર બેરનું ઠેકાણું ન હોય, દાઢો પડી ગઈ હોય, છતાં ફૂંફાડો મારે. ઘણાને ત્યાગનો ફૂંફાડો હોય. ઉભા થઈ જાઓ, અમે અડતા નથી, અમે આમ કરતા નથી, આ શું સમજીને તમે આવું આમ કરો છો.
અમારી પાસે આવું ચાલે નહીં. ઓહો હો, તમારી પાસે ચાલે છે એટલું બીજે નહીં ચાલતું હોય. પણ આનું નામ જ ફૂંફાડો. એવા ફૂંફાડા મારે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે ત્યાગનો ફૂંફાડો મારતા નથી. કારણ કે જે ફૂંફાડા રાખે છે ને એની અંદર તો મોટા મોટા લોચા હોય છે. મોટા મોટા પરમાંશ, મોટી મોટી સાંખજોગી બાઈઓ, એ સર્વને જગતના કોરનો લોચો જણાય છે. પણ અમારા અંતરમાં સ્વપ્નમાં પણ જગતનો કોઈ ઘાટ થતો નથી. અમે ભગવાન અને ભગવાનના ભક્તમાં જે પ્રીતિ જોડી રાખી છે એમાંથી અમને પાડવા કોઈ સમર્થ નથી. અને જે દિવસે ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ એ દિવસે પણ ભગવાનની શક્તિ જે કાળ એ અમારી પ્રીતિને છિન્ન ભિન્ન કરી શક્યો નથી. કર્મ પણ નાશ કરી શક્યા નથી. માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી. અને હવે ભગવાન મળ્યા છે. કાળ, કર્મ અને માયાનો સો ભાર છે કે આપણા ધ્યેયમાં વિઘ્ન કરી શકે. અને હવે તો એવી હિંમત બાંધવી છે કે ભગવાનને ભગવાનના ભક્ત સિવાય બીજે ક્યાંય પણ પ્રીતિ રાખવી જ નથી. આ શ્રીજી મહારાજનું ધ્યેય છે અને એ આપણા માટે છે. અને જે અમારી સોબત રાખશે એના હૈયામાં કોઈ લોચો રહેવા દેવો નથી. લોચો કોને કહેવાય? લોચો શબ્દ આમ ગુજરાતી શબ્દ છે. લોચો એટલે શું ખબર છે? જે કાંઈ કામ ન લાગે ને, કપડાનો જે હાવ નકામો કકડો હોય ને એને શું કહેવાય? ગાભો. એમ એવો લોચો હોય, સાવ નહીં આકાર, નહીં ઠેકાણો, નહીં ઉપયોગ. એવો માણસ હોય એને આપણે કહીએ છીએ ને હાવ લોચા જેવો છે, કાંઈ કામ નહીં લાગે. એ સાવરણી ઝાલીને જરાય વાળવાય કામ નહીં લાગે. જેનામાં ઊભા થવાની તાકાત ન હોય, જેનો કોઈ નિશ્ચિંત ઘાટ ન હોય, એને લોચો કહેવાય છે. ને હાવ પોચો એ પથ્થરાને પથ્થરો કહેવાય, લોચો ન કહેવાય. પણ આ તો સાવ લોચા જેવો. એટલે આવા લોચા, માયાના નિરર્થક લોચા માણસ મનમાં ભરી રાખે છે. એક ગ્રહસ્થના ઘરમાં કોથળો ભરેલો, કોથળો. એ બુઢા થઈ ગયેલા, તદ્દન ખખડી ગયેલા, હાથ ઝાલે ત્યારે ઉભા થઈ શકતા હતા. મોટો કોથળો ભરેલો. એટલે સંતો ગયા, એમના જાણીતા ઓળખીતા, આજ મારે ઓરડે કરીને પછી પેલો કોથળો શાનો ભર્યો છે? હોય તો સ્વામી ગ્રસ્તનું ઘર છે. ના, કચરો શા માટે ઘરમાં ગાલી રાખવો છે? આજ તો અમારે જોવો છે, કોથળો ઉતારો. એમના છોકરાના છોકરા જેની ઉંમર 15-17 વર્ષની, 2-3 જણા ઉપર ચડ્યા અને કોથળો નીચે નાખ્યો. એટલે સંતો કે છે અરે કઈ હોય તો તૂટી જશે, કઈ તૂટે એવું નથી. આમાં તો તમે સારું કર્યું આજે આ કોથળો નીચે ઉતરાવ્યો. એક છોકરો સાધુના કાનમાં કંઈક કહી ગયો અને કોથળો ચોકમાં ઠલવ્યો. એમના ઘરના આંગણામાં નર્યા ચીથરા, કોઈ કામ ન લાગે એવા, જેને ચીથરામાં કહેવાય લીરા. લીરા ખબર છે કોને કહેવાય? સાવ કાંઈ કામ ન લાગે તદ્દન આવા ચીથરા ને લીરા ને ડૂચા ને કોથળામાં ભરેલા. કેમ આ બધા ભર્યા છે? તમે કઈ કામ લાગી જાય. હવે બોલો શું કામ લાગશે? એટલે સાધુ જરા આખા બોલા હતા. એ કે છે આ ચીથરા તો